મોટાભાઈ આવો. હા બોલો તમે બોલો શું આપણે ખેતરમાં બાજરી બધું રેડી જ છે વાળવાની ચાલુ છે હા અત્યારે આપણે મોહન જંબા બોલાયા હા. એ બપોર નાસ્તો કર્યો નતો મજા ના આવી તે શું બનાવીશું અત્યારે? અત્યારનું આપણે સોયાબીનનું શાક હા અને ચાવલ ચાવલ. બાસમતીના તો ચલો હા ચાલો ભાત આપણે જમવાનું બનાવી દઈએ મજૂરોનું. કશો હતો નહીં તો સોયાબીનનું શાક હા અને ડુંગળીનું અને ભાતનું સેટિંગ કરી દો. સેટિંગ કરી દઈએ ચલો. ચાલો હાલો ઉતાવળ રાખો વેલો વેલો આ બે આવાડો હા ભાઈ તાપવાનું ચાલુ કરવાનો જાઓ. હા તાપમાન કામ કરીએ હેડો આ ઊંધી તો સામાન લીધી આપણે એટલે મને મજૂરને બોલાવે એટલે નયનભાઈ હા ભાઈ આપણે આ ડુંગળી સમાર લીધી. હા હવે ભાત બનાવી દઈએ. આ કશો હતો ને બનાવી દઈએ આપણે મજૂરો આવે તો મજૂરો આવે કોલેજીને આપણે બનાવી દઈએ હા. તૈયારી કરી દઈએ બધું આઈને જમવાનું જ રહે અમને બસ બસ. બરાબર કશો હતો ને હેડો આપણે ખાઓ ચલો આપણે નીકળી આવો બનાવવા રેડી કરી આવો દઈએ, આવો હો? નીકળો. ચલો હેડો એટલે બાટલે તો કોઈ નહીં ને આપણા? હા બે જણા છે હે તો ભાઈ એમને કહી દેજો પીબી ના આવે ને. હા એ તો વાત કરી છો આપણે હા મોટા ભાઈ હા. આપણે ભાત વધારી નાખીએ બરાબર હો હા મજૂરો આવે એ પહેલા વધારી પાડીએ હા. ભાત તો બની ગયો જોઈ લઈએ. હા તો ચલાવ પછી હા હવે નાખીએ હા લો. નાયણભાઈ ભાત થઈ ગયો ઉતારો ને. ભાઈ ઉતાર લો આપણે આપણે શાકનું તપેલું ચડાવીએ બરાબર હા મોટાભાઈ તમે એક બાજુ બે આવો તમે શાક હું વધારી પાડું હા તો ટેસ્ટમાં બનાવજો પણ. કશો હવે બીજી નાખીએ આપણે વધારે કરીએ ટેસ્ટિંગ બનાવો આપણે ચલો વધારે કરીએ ટેસ્ટિંગ ઓ કાલુભાઈ આવો. કાકા. રામ રામ. રામ 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 કેવું છે લાવ, લાવ, લાવ. મજામાં. એ તમારું પૈસે છે નાયણ દેખાતા નહીં સબ્જી બનાવે છે, શાક બનાવે છે. એવું છે હા નાયણભાઈ નાયણભાઈ હા મોટાભાઈ મહેમાન આ પાણી લેતા આવજો. હા આવીએ ઓહો ઓ નાયણભાઈ તાલુકા આ, રામ 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 કેવું ચાલે તબિયત કોઈ મજામ ને ડોસી બોસી સારું હોય ને બધું સારું હતું નહીં બસ આપણે એક જુઓ ને મારો બેઠો હતો કાનો શાકનું એવું એમ લો હા હું જોઉં છું તમે શાક બાક બનાવો હમ હા, અમે વાત કરીએ તઈ લગી ફરી બેસીએ શાંતિથી શાંતિ ચલો એ આ બાજુ ગયો તો લાવવાના મૂકવા મહેમાન મળતા જઈએ જમવાનો ટાઈમ થયો હતો હવે આપણે તમારું ઘર નજીક હતું અમે કોઈ છે એવું જમી બમી અને ફરી અહીંથી ઘરે નીકળું અમે બધું મજૂરનું જમવાનું બનાવ્યું છે. તમે જમી પરવાની નહીં કરજો. બાજરી કાપવાનું કામ હા ચાલુ હતું હા હા. બરાબર કેટલા વીઘા કાપી 1.5 વીઘું જેવું કાપી હજુ તો હા હજુ બીજું કાપવાનું બાકી છે. એવું વહેલું કપાઈ લેજો વરસાદના છોટા અને પર. ચાલુ કરી દીધું. અરે મજૂર કોઈ દેખાતું નહીં આવડે તમે આવશે થોડી વાર. તૈયારી જ છે એમ ને બરાબર હા બરાબર નાનભાઈ આવો હા, રામ 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 નાનભાઈ
હા બેહો, બેહો, બેહો. આ આપણા મજૂરો છે એવું? આ મજૂરો છે એમ? હજુ હા. પેલા નેકરા નહીં, પેલા દાબડી ના પેલા ઢોલુબા આયા નહીં આગળ. અમે તો જ્યાં જ્યાં તાર તો મારા બેટા ભાઈનો તો બંધ હતો. જો આપણો પેલો છોકરો આવ્યો તો તમારો એ કઈ ગયો? અલ્યા મારે જોડે જોડે હતો એટલે બોબા અરે જોવા જો લે નહીં કાકા, નહીં કાકા, આયો. મદનભાઈ આ ફોડા જોઈ ચાલ્યા તમે અલ્યા, ભલામણા ખંગાત થઈ ગયો. મારે ના જોયા ઘેર. આ આય અને માં પિયર ગયા ને હા. એટલે મારા જોડે જોડે લઈને આવવું પડે. આ ફોડા લઈને આવવાનું આ પાછો એને ચાલી જાય ભાઈ, ઘેર ખાવા કોઈ બનાવનાર નહીં ને એટલે જોડે રાખવો પડે. એની માં પિયર ગઈ હે હા. એટલે હાલ. આ તમારા એ કદાચ આવતા હશે કદાચ. એટલે આવું હોતું હોય ના ના આઈ જવાના ભલામણા. ખાવાનો ટાઈમ થયો તમે એ ત્રણ ચક્કર થઈ ગયા ના ના આઈ જવાના એવું લાગે ખરેખર. હારું બેસીએ તાર હા થોડીક રાહ જો, હમ બેસીએ પછી હંગાત આપણે બધા સંગાત જમીએ એમ. કશો હતો ને આપણે આવો ધોલાભાઈ આવો આવો હા ભાઈ આવો 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 બેહો, બેહો. રામ રામ બતાવી દીધું શું ના ના બેહો તમારી રાહ જોતા ચલો ને. નહીં પીતો થોમડાય બંધ છે એવું છે જાય છે ને એટલે કોમા હતું એટલે ગયા હતા એવું છે નહીં કાકા, હા આ બેટું બંધ થઈ હા, હારું નાયણભાઈ આપણે જમવાનું આપણે આયોજન હતું હમ એમાં છોકરા લાવવાની કઈ જરૂર હા સગનભાઈ તમારો એટલે ઘેર કોઈ બનાવનાર ના હોય તો બધું પરિવાર જ હોય ને. કોઈ ચાકણી હે પા અને આપડી પૂછો છે એન માં પિયર ગઈ હે તો મારા આ બોબાન શું ઘેર ખાવા મેળવાનો તો ખાવા કોણ બનાવનારો હોય? આ તો હેરાન કરે એન માં કહી કે જો જો ડોહા તો લઈને જજે કે એની ડોશી એટલી હોય અમે ને. અમારો છોકરો લઈને આવીએ કશો હતો ને લઈને આવજો કાલથી ચાલે ચાલે નાયણભાઈ હવે ખાવાનું લાવી દો લાવી દઈએ નાઈનભાઈ હા પેલું મોટાભાઈ શાક બરી જશે ડાવના હારું એમનું મેલ્યું. મેલીને આવ્યો છું. વહેલા કરે તો છે? ફરી ના વધારે બધા તો ભરી જ નહીં જોવા દે ચક્કર લીધો તમાર કુટુંબ ના જ છે મોટાભાઈ હા, અમારા ગામના જ. નાયણભાઈ બોલાવો નાયણ હા આપણે વધારે દીધો મજૂરોને જમા દઈએ આ તો ધમાડો હળો બેહાડો. નાયણભાઈ આવો આ બાજુ એક વાત કહો બોલો બોલો આ મજૂરો તમારા કુટુંબી છે આ કુટુંબ એવું આ બધા પાડોશી પાડોશી છીએ બધા. પાડોશી. એવું છે હા. બધા કાકા બાપાના તો આમાં આ છોકરાને મગજ બગજ નહીં લાગતું આ છોકરાને આ એ સાચી વાત તમારી ગોડો ગોડો બોલો સગનભાઈ નો આ આમનો છોકરો હા, એમ ને? છગનભાઈ. આ મારો છે બાબલો આ એ બાબલો બાબલો. તમારો છે એમ હા બરાબર એની માં નહીં ને આજે એટલે જોડે રાખવો પડે હા. હા હા આ મારે બાજરી બાજરી કપાવી હોય તો મળી જાય કશો હતો નહીં મળી જાય મળી જશે મજૂર મળી જશે મળી જશે મળી જશે કોઈ પીવા પીવા બીવા વાળું તો છે ને? કશો નહીં એ તો ના 6 મહિને બંધ હોય 6 મહિના બંધ નાયણભાઈ હા ભાઈ વાર હોય તો આવીએ બાજરી જોડે. બાજરી જોતા આવીએ ને. કશો હતો નહીં જોતા આવતો. જોતા આવીએ બરાબર? એટલે પેલા ખાવા રેડી કરી છે હા. તમે યાર તમે બરાબર જમી બમીને જાઓ. ખાઈને જ જમીને જ જાઓ. જમી બમીને જાઓ જમી બમીને જાઓ પછી હા એટલે કાઢો તો હજી અમે જઈને આવતા ના, રહીએ. જમીને જ જાઓ પણ આપણે નાયણભાઈ હા ભાઈ પંખો બંખો નહીં બહુ ગરમી લાગે ગરમી તો લાગે હે લાઈટ વાંકા મારા હો શું કરવાનું? જે મજદૂર રોટલો જ થતો. દો હા પંખો બંખો રાખતા જ નહીં બોલા ભાઈ ઘરમાં છે ઘરમાં છે એમ હા બહાર ખુલ્લામ નહીં ખુલ્લામ નહીં ખુલ્લામ નહીં એક ટેબલ પંખો લાવી દો ને ના ચાર પડ્યા છે માં કાકા ઘરમાં એ ખાવ ને વાયરો એ ખાવા નાખ્યું આ કઈ બોલાય ખાવા લે, લે, ગોળા, આ એવું નહીં. મફત ખાવા નાખ્યા ના, 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 મહારાજ, ભોળે. શાંતિથી બોલ ને. લે બેલે મે બાબલા મારશો ને ઓલા ઢોલુભાઈ બોલો બોલો તમે
ડોશી મરી ગઈ ભલા મોણા કેવડાયું ને ભલા મોણા મારી ડોશી નહીં મરી ગઈ, મારી સાસુમાં સવિતા મરી ગઈ. અમારે તો બપોરે એવી વાત મળી પેલા એ તો બીમાર હતા એટલે એવું થયું. ભોલુભાઈ એવું કહેતા હતા કે પેલા આપણે કાળુભાઈ ના ડોશી વાત થઈ ગયા. ના 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 એ ખોટી વાત. ડોશી તો આપ થઈ ગઈ હે. એવું છે? ના 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 એ મારી સાસુમાં મરી ગઈ. ના ભાઈ જવાનું થાય ને. ફોનમાં અમને એવું લાગ્યું ફોન આવતો એટલે કે ડોશી વાત થઈ ગઈ. આ કાળુભાઈ જ કીધું હતું, આ નાઈનભાઈ જ કીધું હતું. ના ના ભોલાભાઈ આવો. આ બેહાનું હોય મને જણાવજો પાછા. હા તો આવજો ને હું બરાબર બોલાવવાનું જે કરવાનું હોય છે હું કહી દઈશ. આ બધા ભાઈઓ આવવાના છે તમારા પાસે. આવવાના. બરાબર એમ નાઈનભાઈ વાર લાગે તો અમે આવીએ. છગનભાઈ નાઈનભાઈ હા તમે બેહો તૈયાર કરો તો આજે અમે 2 જણા ડાબડી 2 જણા આવીએ અમે. છગનભાઈ મને કીધું કે બીના હા હું વાત કરું છું. હા આપણે લે ડોલુભા બોલો. તમે જાવશો ખરા બરાબર. પણ આ નાનભાઈ જ્યારે મોટા મોટા માણસો આવ્યા છે એટલે આપણા ગામની આબરૂ જાય એવું કશું કામ કરીને આવતા નહીં. પીવા લઈ જતા અમારે હા. થોડું કામ છે એટલે મર્યાદામાં રાખજો તમે. ખાલી આમ જઈને આમ પાછા આપણે આવી ગયા. નાનભાઈ ને આબરૂ રાખવાની છે. ના જવા દો. બરોબર હા, તો જાઓ નાનભાઈ હા સગનભાઈ એવું કહો કે આ ગોળો મોબાઈલ એમનો ભાજી નાખશે હમણાં. છગનભાઈ હા. તમારા ગોડાને કીધો ફોન ભાજી કરશે તમારો. અલે આ છોકરા તું સીધો બોલ. આ નોય આ ફોન હલકો લાય આ ફોન આ બધા 50 હજારના તો તું ભાજી નાખીશ તું. કાકા તારો લાય લે. અલે ગામ યા ને સીધો આ મોટા મોટા મહેમાન આયા તને દેખાતું નહીં. બાપની આબરૂ કરવા બેઠો. નહીં ભાઈ હા બોલો મહેમાન. આ છગનભાઈ હા આ એમનો છોકરો ગુવાડો. મોડો બરાબર? પેલા તો એમનો તો ઓળખી ગયો. એટલે આ બધી કૂદો જેવું કઈ નામ નતા હા કહેતા. બરાબર? પણ આ ભાઈને નામ ગમ નહીં ગણતો. આ ભાઈનું નામ શું હોય? એ પોતાજી છે પોતાજી. પોતાજી. એટલે જ પોતાજી આ બેહી ગયો. કડક થતા જ નહીં. કાઢે જ નહીં. હે ના ના આ બાજરી કાપડ નહીં કાપતા. એ તો આડા થઈને પડી રહ્યા હાઈ. હે ઓવે આ ફરી આ તો મારામ ના પોય. શું હતો ને તાલ ના પાડી દઈએ આજે જમા દઈએ અમને. એટલે આ જમણવારી એમની હા રાખી. હા ઓવે મજૂરો નહીં બધી. બધું ચાલે તમારી મસ્તી નહીં. નારાયણભાઈ હા બોલો એવું બીજું મજા ને મજામાં શાંતિ. પોતા ભાઈ લાવતા ને આપણા બાજરી નહીં ચાલે. શું હતો નહીં બરાબર શું હતો નહીં કાલે એ ભાઈ ના પાડી દઈએ બરાબર. બરાબર. છગનજી હા આ તમારા છોકરાને કોણ હકનો રે લે છોકરા હરખો એને તો કેટલી ફેર કહ્યું તને હા કેટલી ફેર કહ્યું તને મારે છે શીખવાડ્યું શું માને ભર કરીએ કાકા સમજા દે મેમણ બેઠા ખબર પડે તને મોટા મોટા અને આવડું કાઢવા બેઠા તું હા નહીં ભાઈ હા, બોલો જમવા બમવાનું થયું ત્યાં ભાઈ ખવડાવી જવા દો હા નહીં ભાઈ આ તારો યાર જમા દઈએ હવે બે મહેમાન આવે પછી પેલા બે મજૂરો આવે પછી ચાલુ કરી દઈએ આપણે હવે જમવાનું. એ તો ગયા હા બરાબર હવે ક્યારે આવે એની અમારી વાત જોવાય નહીં મારા હજુ નોકરી જવાનું હોય એટલે મને જમવાનું થયું મને કાઢી આવે કશું વાંધો નહીં આપણે 4 જણનું 5 જણનું કાઢી લઈએ. આઈને જમશે એ તો એમની નેતા આવશે એટલે તમે તમારા નેતા જમા દેજો નથી વાંધો. બરાબર અચ્છા, હું નીકળું ચાલો ચાલો નાનભાઈ હા બોલો આપણે જમવાનું થયું તો કાઢિયાલો મારા આ મારો છોકરો હરખો રે કશું વાંધો નહીં જમવાનું તમારું કાઢ. એના ભૂખ્યો લાવ્યો ની માએ કરી એટલે મારે જોડે લઈને આવવું પડ્યું ઓને કાઢિયાલો પાર આવે કશું વાંધો નહીં આપણે કાઢીએ લઈએ. હા એમ થયું હોય તો મને બોલાવી લેજો હા 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 વાળો છે જે હરકત નહીં કહેતો ને. તમે બેહો અહીં. હા ભલા મને આ જ્યારે એવું કરે છે તમે બેહો જમવાનું લેતો આવો બરાબર. મોટા ભાઈ આવો ચેક મદદ કરવા લાગો. કોણ? ઘણા વર્ષ ભણાય તો નહીં ભણાય. મનોભાઈ હા ચલો મહેમાન હા હાથ બાદ જોઈ લો. હા ચલો પોતાજી હાથ બાદ જોડાવે આપણે ચાલો હાથ બાદ જોઈ લો.
તો ભાઈ જાણો રહ્યું તો હા આ વાત ઘોડા આજકાલ દોડાવજો તો આવી જાવ છોકરો હેડ મારો એવું નહીં લે આ જો આવું કરો છગનભાઈ તોડો તમારો બસ નો ફિકા હે લેડો કાકા મારું વધારે હાલજે ભૂખ લાગી હે. વધારે ઓ મુનમન નમન આલો પેલા નમન આલો નહીં નહીં બાપે બાપે કાઢજો તો ગમે આપે મુનમન જો જરાક ને છોકરો મારો બહુ ઉતાર કરે પેલું એને આલું કઈ એવું લાગે બહુ ભૂખ લાગી છે એમ તો છોકરા હાલો લેવા છોકરા હાલો યાર પછી હું ખાવા ચાલુ કરું પણ નકર મારે જૂ ખાઈ જાય લે તાળું થવા દેજે ચોરી આલો હું ધીમે રે નકર જઈશ ખાતા ખાતા બધું આ બધું જેલ પાછા મેરા આમ જો આમ ફરનો ખર્ચો હે ના હા આવા થઈ ગયું ને તો મોટા ભાઈ ને કાઢ્યો જોડે જોડે ભાઈ છે ખા ચાલુ કર હે ખા કાઢ્યા ને ખા ચાલુ કર આવ ના ખાઉં તન તારી હાથ તો કા લો લાવું ખા જે બનાવ્યું હોય તાર તમારે જ્ઞાન નહીં બનાવી લેલ્યું ના મોટો ભાઈ આ તમારો ખાડ આજનો દાડો ખાઈ લે હે ધ્યાન છોકરા ખાઈ લે ચાલ આપણે હું તમે લઈ લ્યો છું તમારો મન રાખતા બાપાનું મન રાખે ખાઈ લે આજનો દાડો આજનો દાડો કાલે તને પૂરાના ખીર બનાવીને ખવડાવી છે પણ આજનો દાડો ખાઈ લે નાન ભાઈ કઈ એવું ના થાય આપણે ખાવું બટાકાનું શાક આલ્યું શીરો નહીં બનાવ્યો આ પનીર છે પનીર જો ને આ નાઈન ભાઈને પનીર બનાવ્યું છે જો આ જો ખાઈ લે પનીર છે ઉભડા ના બગાડી ઉપર પાડું તું પડી છે ફરી બાદ પડી જશે એટલું મારીશું બહુ માથે ચડ્યો આવડેનો ખાઈ લે સીધી બીધી છગનભાઈ ઓય છગનભાઈ જમી લો આપણે હા એટલે જ કહો જમી રે આ બધું બે હેડ છોકરા ખાઈ લે હેડ શું? ના ના આ એ જ છે આ એ જ છે ના ના એ ભાઈ મહેમાન પેલા બે મહેમાન કઈ ગયા હા હા ફોન ફોન મારો તો આવે ફોન મારો હા ફોન મારો છગનભાઈ મારો તમારો ભાઈ આવો રિંગ લગાવ નાનભાઈ બરાબર તો જગનજી આ તમે છોકરા કોને અંદર હલો લે ઢોલુકા લે હાલો આ જમણવારી એ બધું તૈયાર થઈ ગયું હોય નાનભાઈ ને હા આવી જાવ હલો જગનજી આ તમે હા, છોકરા ભાઈ. કોને બધું અંદર મેલે હે અચ્છા તકલું આવે ને આ બાજુ લે સીધો બે ને છોકરા તને ચિઠ્ઠી પેક કર્યું ભરતો નહીં હે સીધો બે ખાઈ લે હેડ હા બોલો હા હા રાશિદ છે તમારું જો પીડા લે નાનભાઈ હા ભાઈ લે આ તો મારા હારા બગડી રહ્યા તમારે તમને ના પાડી હતી ને હા ઢોલુકા મહેમાન છે ના ના મહેમાન છે ભલે ભલે મને કહો તમને ના નતું કહ્યું અમે હા તે આપણા બાપની આબરૂ નહીં કાઢવાની અલા, દાબડી તે શું કીધું તું કે હું નહીં પીએ કે અમે કે આ બે જણા તમે શું કરી રહ્યા આ પેલા મહેમાનના ખાવા કાઢ્યા ચાવે તમને બધું આ ઉજાવું એમ કહો ભાઈ હા બોલો હા ના મહેમાનના ખૂણામાં જ બેહાડો આવો નાનભાઈ હા બોલો મહેમાન નાનજુ અમે હરખા બિહારો ગમે તો એક તો બહુ ધંધા છે મારા છગનભાઈ આ કહી તો આ દાબડી છે ને જાઓ ઈ પી કર બેહાડો ચોટો પેલા બાનું અહીંયા કરું બેહો લે બેહો બેહો
તમે છે આગા આવો આ બાજુ નીચે આવો નાન બે કર્યા લો બીજો ને આયા હતા હમણાં તો ભૂખ્યા રાખ્યા જેવા હતા લાગ્યો નાન ભાઈ ખરેખર નાન ભાઈ હા બોલો રેડિયા લો અમને રહો બહો બધું ભાઈ અંદર પેઈ જાય એવું કર લે ના તો ઓલો ઉભા કર નાન ભાઈ આવો ને આ મારો હારો નહીં મને મારું આવો આવો નાન ભાઈ આવો હા અહીંયા લઈ જાઓ ને હાલો દીદી બી લો અમારે તમને આપણું નીકળે નીકળવાની મહેમાનની. ના તમે ગોઠવાડો અહીં. બે ખાઈ લાવો તો ખાઈ લાવો. તમે આપણું કાઢી તો કાલ ઉઠીને એમના કોણની છોડી નહીં આલે યાર અમારે પેલો લગન આબરૂ કાઢવા બેઠા હો. કાલ ઉઠીને આપણે છોડીઓ આપણે તો અહીં લાવવાની ખબર હે ઢોલુબા મને પનીર ચીલ્લી કહેવાય કોણ શું કે આલુ પલ્લી આવું કેમ ગોરબો બે છોકરાને કાઢ્યા છે નાઈન બે તમારો હા આ મારો પેલા ડાબલીનો ભાઈ હા લાઈએ લાઈએ નાઈન બે લાવે આગળ ડુંગળી આવે ને શરમાય લાઈએ ડાબડી મોડા એટલે આ તો હોય તો દાદા બેહાડવાના હા એ બેહને તમે કાઢેલું હા આ હોય તો દાદા બેહાડવાના જામે એ બે તમને બેહાડ્યો જ છે. એક તો અહીંયા કર જોડે ઓકડા મોકડું આવી જાઉં એક તો માગું દે પીને આવ્યો હું એક તો મારે વધારે બોલાઈ થાય આ ઢોલુબાના આમ જો પીને આવ્યો તો હમણાં કપાઈ જાય હા ઢોલુ બોલા ભાઈ હઉ. ચાલો હું હવે રજા લઉં ના અત્યારે તો બહુ મોડું થઈ ગયું છે કાલ સવારમાં જતા રહેજો વહેલા તમને જવા એવું એમ અત્યારે અહીં આરામ કરું એમ એવું ચલો સવારમાં વહેલા મને જગાડી દેજો હું નીકળી જઈશ બરાબર ભૂલુભાઈ હા. નાઈન ભાઈ બોલાવો હળો આપણે વ્યવહાર પતાવાનો પેલો નાઈન ભાઈ મોટાભાઈ બોલો આજો આ મારો આજો મારો છોકરો ઊંઘી હા બરોબર બોલો મોટાભાઈ એટલે અહીંયા આવો ને હાલો. બોલો આવો અમનું આપણે પેલો બપોર વાળો બાજરીનો વ્યવહાર કેવો તમારો મોટા ભાઈ મોટાભાઈ પેલા આપણે બાજે બેઠા એને પૈસા હા કેટલા લેવાના એ મજૂરો નાનો ને આપણે એટલું નિધાન 3500 રૂપિયા થાય ને 3500 કેટલા થાય હા, તમારું 3500 થાય 3500 થાય ભાઈ હાલો એમને 3500 રૂપિયા આલો હમ અને કાલે ફરી બોલાવજો લાય કાકા મનાલો આવ્યો ના ગોડા છગનભાઈ. હા બોલો અત્યારે તમને પૈસા આપણે આ જે વાડ્યું ને બપોર. એના પૈસા ચૂકતા. હા, ચૂકતે, બરાબર. સસ્તી નહીં એ રાજા હા બારો ઘણી જોવા દે ઓછા તો નહીં ને 3500 રૂપિયા ગણ લો હા બરોબર બરોબર ને હા. કાલે હવે આવી જજો હા હા આવી જશું બરોબર હં? બરોબર ને આવજો તા રામ 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 કાલ મળીએ બરાબર રામ રામ એટલે ફૂલભાઈ આ ગોલાન તો લેતા જાઓ આ મારો ઘોડો અલા ઘોડા હેડ કરે મેરામ લઈ જાઓ પૈસા આવી જા બાજરીના હડ કાકા લેતા ઉભો રે અડધા લે ના નાઈન ભાઈ ના રૂપિયા ના જોઈએ હડ બરી ચાલો દસ હાલવા લે હેડ ઘોડા હેડ તો ગાડી લેતી હે મેરામ નાઈન ભાઈ કાલ વહેલા સતા આવી જજો હા હવામાં આવી જજો હા હા 8 વાગે આવી જજો તમે ગાડી મોકલાઈ દીધો હા ગાડી મોકલાજી એમ સગનભાઈ પાછા બોલાવો કેમ બોલાય મને મારા બેટા બે બોલો પાછા કેમ બોલાય અમને તમે ભૂલી ગયા બપોરે બાજરી વાળા આયા હતા 500 નો હિસાબ કે નાઈનભાઈ બોલાવો મોટાજી જોડે હિસાબ લાવો કરો. ફોન લાવો હેલો હા બોલો અરે નાઈન ભાઈ હા આપણે આપણા કુવે આવી જજો પાછા હા આવી ગઈ બોલો આવી જાવ ભાઈ હા આઈએ જાઉં થોડા બોલો આપણે તમે કહેતા હતા ને પેલો હા 500 નો હિસાબ આ કે હા આપણે એ હિસાબ આપી દીધો બે રાતે એવું જો જે વાપરો નાઈનભાઈ આપણે વાંચી થઈ હતી દલાલની સાચી વાત દારૂ તમે આવું કેવું કરો છો એ ભાઈ બોલ્યા હતા એવું 500 અત્યારે કોને ખાતે આલો પણ બોલા અમારે ખાતે નહીં તે નહીં દલાલી 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 આલી
દલાલી આલી પણ અત્યારમાં અમને જ આલો પૈસા પેલા રહી ગયા અમારે બાજરી રહે ને. તમારે અત્યારે આપી દીધા ને 3500 રૂપિયા જુદા રહે ને બરાબર હવે જુદા રહ્યા ને એમને જુદા રહ્યા એમને પૈસા આલ્યા એમને ફરી આયા અમે નહીં ભાગ પાડે એમાં તમારે બેન ચર્ચા કરવાની તમારે એવું છે? ઓવે. મારે અમે પૈસા આલીને ભાઈ, છૂટા અમે તમાકન માંગીએ હો. બરાબર તમે પંચના ભાગમાં મને આલો ડાબલી મુઢે એ પૈસા તમારે ભૂલી જવાના હમ. હવે તમારું કામે નહીં અને તમે પાછી આવતાય નહીં યા, પૂતાજી, આ તો હવે જેનું બાથરૂમ ચાલશે એનું બધું આપણે કહી દો ના નયનજી, તમારા કાલવી મોણસે આવશે નહીં તમારામાં કોઈ અમારું માણસ આવશે નહીં આવશે નહીં કેમ એવું ના ના ના, તમારું ના. કામ કરવું જ નહીં યાર. તમે દલાલી કરો એટલે- ડોલુભાઈને કહી દેવાનું નાઈનભાઈને કહી દેવાનું તમારું કામ કરવું નહીં અમારે નાઈનભાઈ હા બોલો આ સોલા બખાડા ચાલુ કર્યા આ ભાઈ પેલા એ 500 રાતના ભાઈ હા દખા ચાલે હા આ 500 હતો અહીંયા કરે આ 500 મારા ચાલશે નહીં ના ના અમારે કોઈનામાં અમારે આવવું નહીં. કોઈનામાં આવવું નહીં બરોબર અમારે તો જે ભાઈ તારા હગાઈ કહી દે તે બાજરી હે ને દેવતા તો પર એ ચાલે તો કહી દેજો આ 500 મારામાં નહીં ચાલે કાલ પેલા મેં કીધું ડોબો લઈને આવો તમારે એમને ઘેર અત્યારે મોકલી દો તમારે ઘેર વ્યવહાર બધું હોમ બતાવજો જાઓ દસો હતો ને ઓ નાયનજી દારૂ પી જાય એટલે ચાલો. પાછો જય તમારા વાળો. તમારે ગોમના તમારા આવજો.